સર્વાવતારી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ વડતાલ ધામમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આદિ દેવોનો દ્વિશતાબ્દી મહોત્સવ સભાની અંદર અક્ષરધામ તુલ્ય દિવ્ય સભા, એમાં ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તથા બંને વક્તા સદગુરુ શાસ્ત્રી સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી, કોઠારી સ્વામી, સંત વલ્લભદાસજી સ્વામી, ચેરમેન સ્વામી, ધામોધામથી પધારેલા એવા બ્રહ્મનિષ્ઠ પૂજનીય વંદનીય પવિત્ર સંતો શ્રીજી મહારાજના લાડીલા ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે આ બ્રહ્માંડમાં પધારી અને આ વડતાલ ધામને એવું દિવ્ય બનાવ્યું છે. પોતાના 500 પરમહંસો સાથે પધારી અનેક લીલાઓ, અનેક દિવ્ય ચરિત્રો કરી અને આવું વડતાલ ધામ એ તો અલૌકિક અને અદ્ભુત. ભગવાન સ્વામિનારાયણે અહીં આચાર્ય પરંપરાની સ્થાપના કરી છે. અહીંયા શિક્ષાપત્રીની રચના કરી છે. અહીંયા ઉપાસ્ય સ્વરૂપ એવું હરિકૃષ્ણ મહારાજ એમનો પધરાવી અને આ ધામને દિવ્ય બનાવી છે. એ ધામમાં બિરાજમાન દેવોનો 200 વર્ષ પૂર્ણ થતા હોવાથી દ્વિશતાબ્દી મહોત્સવ અલૌકિક અને દિવ્ય આ પવિત્ર સંતો અને આચાર્ય મહારાજ શ્રી ખૂબ તનતોડ મહેનત કરી અને આવો ઉત્સવ કરી રહ્યા છે. દેશ અને વિદેશના લાખો હરિભક્તો અહીંયા પધારી અને પોતાના કલ્યાણનું ભાતું ભરવા માટે અહીંયા પધારી દેવોના દર્શન, સંત સમાગમ, કથા વાર્તા આવા પવિત્ર સ્થાનોમાં દર્શન કરી અને અંતકાળે જો આ સ્થાનની, આ સંતોની, ધર્મકુળની અને આ પવિત્ર ઉત્સવની જો સ્મૃતિ થઈ જાય તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે એને અક્ષરધામની અંદર પ્રાપ્તિ થતી હોય છે. આવું અલૌકિક દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવા બદલ આચાર્ય મહારાજ શ્રી અને સમગ્ર વડતાલ દેશના પવિત્ર સંતોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ. ટોરડામાં બિરાજમાન ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજ અને ગોપાળાનંદ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીએ. આવો દિવ્ય નિર્વિઘ્ન રીતે પ્રસંગ પૂર્ણ થાય એવી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના અને ગુરુ ગોપાળાનંદ સ્વામીના ચરણમાં પણ પ્રાર્થના. એટલું કહી મારી વાણીને વિરામ. જય સ્વામિનારાયણ.